તો રાજકોટમાં કોર્પોરેશનની જગ્યામાં ભાજપ આગેવાને સીવણ ક્લાસીસ શરૂ કરી દીધા છે। સ્વામિનારાયણ ચોક નજીક સ્નાનઘરને ભાજપ આગેવાને સીવણ ક્લાસ સેન્ટર બનાવી દીધું છે। વોર્ડ નંબર 13માં સ્નાનઘરમાં આ સીવણ ક્લાસ ચાલે છે। સીવણ ક્લાસમાં મહિલાઓ પાસેથી 700 રૂપિયાના ઉઘરાણા પણ થાય છે। ડેપ્યુટી કમિશનરે સીવણ ક્લાસ બંધ કરવાના આદેશ પણ આપ્યા હતા। જોકે ડેપ્યુટી કમિશનરના આદેશને પણ આ સત્તાના નશામાં જે ચૂંટ નેતાઓ છે તે ઘોડીને પી ગયા છે। ધર્મેશ ઝરિયાએ મંજૂરી ન મળતા મશીન હટાવ્યાનું કહી અને લૂનો બચાવ કર્યો છે। પૈસા ઉઘરાવીને સીવણ ક્લાસ ચાલતા હોવાની વાતને પણ નકારી કાઢી છે। તો રાજકોટમાં કોર્પોરેશનની આ જગ્યામાં ભાજપ આગેવાને સીવણ ક્લાસ શરૂ કરી દીધા છે। સ્વામિનારાયણ ચોક નજીક સ્નાનઘરને આ ભાજપ આગેવાને સીવણ ક્લાસ સેન્ટર બનાવી દીધું છે। વોર્ડ નંબર 13માં સ્નાનઘરમાં સીવણ ક્લાસ ચાલી રહ્યા છે। સીવણ ક્લાસમાં મહિલાઓ પાસેથી 700 રૂપિયા પણ ઉઘરાવાય છે। રાજકોટ મ્યુનિસિપલ કમિશનરમાં આપણે અરજી કરેલી હતી કે 5 દિવસનો કેમ્પ ચલાવવા માટે। બીજું, અહીંના 154 પ્લોટ હોલ્ડર દ્વારા આ કેમ્પ ચલાવવા માટે સહમતિ પણ આપવામાં આવી। ભાઈ, તમે જો કોઈ તમને એમ કહેતું હોય કે અમે દીકરીઓ પાસેથી 700 ઉઘરાવેલા છે તો એના પુરાવા રજૂ કરો, બરાબર। બીજું કે સોસાયટી દ્વારા આ માઠા પ્રસંગની કોટરીમાં દર વર્ષે નાના મોટા વિધવા મહિલાઓ માટે જે તે કાર્યક્રમ કરવામાં આવે છે। તે વિધવા મહિલાઓ પોતે પગભર થાય તે હેતુથી 5 દિવસનો આ કેમ્પ રાખવામાં આવેલ। રાજકોટમાં ભાજપના જ આગેવાને સરકારી જગ્યા ઉપર સીવણ ક્લાસ ચાલુ કરી દીધું હતું। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વોર્ડ નંબર 13માં આવેલી આ જે સ્નાનાગારની જગ્યા છે, એટલે કે કોઈ માઠો પ્રસંગ હોય ત્યારે આ જગ્યાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એવામાં અહીંયા સીવણ ક્લાસ ધમધમતું હતું। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે પ્રમાણે કોર્પોરેશન પાસે રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ જે આખું સીવણ ક્લાસ અહીંયા જે મશીનો હતા તે કાઢીને અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે, પરંતુ આક્ષેપો ઘણા બધા થયા છે। આ સરકારી જગ્યા છે, કોર્પોરેશનની સરકારી જગ્યા છે અને અહીંયા જ આ સીવણ ક્લાસ છે તે ધમધમતું હતું। અલગ અલગ મહિલાઓને બોલાવીને અહીંયા સીવણ ક્લાસ કરવામાં આવતું હતું। મશીન, સિલાઈ મશીન છે તે રાખવામાં આવ્યા હતા। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આની અંદર આ ક્લાસ છે તે ધમધમતા હતા। આ જગ્યા છે તે સરકારી છે, એવામાં સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે જે આ કોની પરમિશનથી આ ધમધમતું હતું, કારણ કે જ્યારે આખો મામલો સામે આવ્યો છે ત્યારબાદ જે સીવણના જે સિલાઈના મશીનો છે તે અહીંથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે। સીવણ ક્લાસ ચાલુ કર્યોનો એક જ દિવસ થયો હતો અને આખી ઘટના પ્રકાશમાં આવી છે, પરંતુ જે પ્રમાણે આ ભાજપના આગેવાનો છે તેમના દ્વારા જ અહીંયા સીવણ ક્લાસ ચાલુ કરવામાં આવ્યું હતું। સીવણ ક્લાસ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલીક છોકરીઓ છે તે પણ ક્લાસમાં આવતી હતી અને પરંતુ જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો હતો ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે આ તાત્કાલિક સીવણ ક્લાસ છે તે દૂર કરવામાં આવ્યા છે, પરંતુ સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે કોની મંજૂરીથી આ સીવણ ક્લાસ ચલાવવામાં આવતું હતું। સરકારી જગ્યા ઉપર આ પ્રકારે સીવણ ક્લાસ ચલાવવું કેટલું યોગ્ય છે, કોના કહેવાથી આ સીવણ ક્લાસ ચાલુ હતું, તેવા અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબુ, ATV ન્યૂઝ, રાજકોટ।